આજની ધર્મકથા. શ્રીપુર નામનું નગર અને શ્રીશીણ નામના રાજા. આ રાજાને દેવરાજ નામનો એક સુંદર પુત્ર હતો. યુવાન થયો, અત્યંત આકર્ષક એવો દેહ અને બહુ સરસ મજાનો સ્વભાવ, એટલે એકદમથી લોકપ્રિય થવા લાગ્યા અને બધાના જ પ્રિય થવાના કારણે બધાના એમની પર સખત મોહ થતો. અચાનક જ કોઈ દુષ્કર્મના યોગે, પાપના ઉદયે શરીરની અંદર એક રોગ વ્યાપ્યો. ઉપચાર કરવાના ચાલુ થયા. રાજા છે, ઉપચારમાં કંઈ બાકી તો રાખે નહીં. બધા વૈદ્યોને બોલાવ્યા. ગામના વૈદ્યોનું કામ ન લાગ્યું તો બહારના વૈદ્યોને બોલાવ્યા. અલગ અલગ પ્રકારની બધી જ ટ્રીટમેન્ટો કરાવડાવી. આમ કરતાં કરતાં 7 વર્ષ વીતી ગયા અને હવે તો બધા જ ઉપચારો કરવા છતાં, ઔષધો આપવા છતાં રોગ જરા પણ મચક નહોતો આપતો. એટલે બધા વૈદ્યો કંટાળી ગયા અને હવે બધાએ કહી દીધું કે હવે આનો ઉપાય અમારી પાસે નથી, અને બધા ઉપચારમાંથી ખસી ગયા. રાજાનો દીકરો છે, 7 વર્ષ સુધી પીડાય છે અને છતાં પણ પૈસે ટકે આટલો સમૃદ્ધ હોવા છતાં રાજા કંઈ કરી શકતો નથી. કર્મનો ઉદય ગમે તેવા વ્યક્તિને, એની ગમે તેવી શક્તિઓને એટલી હદ સુધી આવરી લે છે કે જાણે કંઈ હતું જ નહીં. એ હદ સુધી સામી વસ્તુઓની કિંમતો ઘટી જાય છે. આ નગરની અંદર યશોદત્ત નામના એક શેઠ રહેતા હતા. એમને એક બહુ જ શીલ ગુણ સંપન્ન અને અતિ પવિત્ર જીવન જીવતી એક દીકરી હતી. આ દીકરીને રાજાએ હવે એકવાર આવી ઘોષણા કરી નગરમાં કે યુવરાજને જે કોઈ નિરોગી કરી દેશે એને હું અડધું રાજ્ય આપી દઈશ. અને આ યશોદત્ત રાજા શેઠની પુત્રીએ આ માંગણી સ્વીકારી અને એમણે સ્વીકારી અને પોતે કીધું કે મને મારી રીતે થોડો સમય આપજો, હું મારે જે કરવું છે એ કરી અને હું તમને આ રિઝલ્ટ આપી દઈશ. બધાને બહુ આશ્ચર્ય થયું કે જ્યારે આટલા વૈદ્યો 7 વર્ષ સુધી ફેલ ગયા, એમાં અચાનક જ આ દીકરી શું કરી શકશે. પણ છતાં પણ અત્યારે તો આમે કોઈ બીજો ઓપ્શન હતો નહીં, બીજા કોઈ ઉપચારો તો કરવાની શક્યતા નથી. એટલે રાજાએ એને છૂટ આપી અને એ રાજપુરુષો સાથે રાજમહેલમાં આવી અને રોજે નૌકારથી મંત્રિત થયેલા પાણીથી એ રાજકુમારને રોજ ધીરે ધીરે માલિશ કરવા લાગી. આની આગળની કથાઓમાં પણ આપણે આ વસ્તુ જોઈ હતી. નૌકાર મંત્ર પરની શ્રદ્ધા એ જો બળવત્તર હોય, આપણું જીવન નૌકારમય હોય અને નૌકાર આપણને પરચો ન બતાવે, એ વસ્તુમાં માલ છે. ફક્ત નૌકારની ધર્મનું કોઈ પણ નાનામાં નાનું અંગ અથવા નાનામાં નાની ક્રિયા, જો આપણી આશય શુદ્ધિ છે અને જો આપણા જીવનમાં એના પ્રત્યેની વફાદારી અને પ્રામાણિકતા છે, તો સાવ નાનામાં નાનું અંગ એ જો મોક્ષ આપવાની તૈયારી દેખાડતું હોય, એટલી તત્પરતા એનામાં હોય, એટલી શક્તિ એનામાં હોય, તો ભૌતિક સમૃદ્ધિઓ અને ભૌતિકતા તો સહજપણે મળી જાય. આ દીકરીની અંદર આવી નૌકાર પ્રત્યેની અમાપ શ્રદ્ધા, અને એ શ્રદ્ધાના કારણે ધીરે ધીરે હવે રાજકુમારના રોગમાંથી રિસ્પોન્સ આવવાનો ચાલુ થયો અને કેટલાક દિવસમાં તો આશ્ચર્યકારક રીતે આ રોગ નાશ પામ્યો. બધા વાહવાહી કરવા લાગ્યા અને ત્યારે દીકરીએ કીધું કે આ તો નૌકાર મહામંત્રનો પ્રભાવ છે. રાજાએ પોતાનું અડધું રાજ્ય આપવાની વાત હતી, એની જગ્યાએ હવે તો રાજાએ એમ જ કીધું કે મારે આ તમારી દીકરીને ઘરમાં વહુ તરીકે જ રાખવી છે, અને પરણાવી દીધી રાજકુમારને, અને આખું રાજ્ય જાણે એનું હોય એ રીતે પ્રસન્ન થઈ અને બધા જ આ રાજકુમારીની, નૌકારની અને જૈન ધર્મની વાહવાહી કરવા લાગ્યા. બંને પરણ્યા અને હવે રાજાએ દીક્ષા લીધી શરીરની નિષ્ફળતા જાણીને અને પોતાનું શ્રેય સાધ્યું. હવે નગરની અંદર એકવાર પોટ્ટિલાચાર્ય નામના આચાર્ય ભગવાન શિષ્ય પરિવાર સાથે પધાર્યા. આ રાજા રાણી એમને બાંધવા માટે ગયા. પ્રવચન પૂર્ણ થયું. હવે આ બંનેએ પૂછ્યું કે ભગવાન, કયા કર્મના આધારે અમારા જીવનમાં આવી ઘટના બની? અને હવે અહીંયા પોટ્ટિલાચાર્ય એક વાત કરવાની ચાલુ કરે છે એમના પૂર્વભાવની. શાસ્ત્રમાં બહુ જ પ્રચલિત એવી આ એક મૃગસુંદરીની કથા. આ કથા સ્ત્રીનું જીવન કેવું હોઈ શકે, સ્ત્રીના જીવનની અંદર કયો ધર્મ વિશેષપણે આચરવો જોઈએ, એનું ફળ શું મળે, એની એક અદ્ભુત વાતો આ કથાની અંદર આખી શાસ્ત્રોએ વર્ણવી છે.
પોટીલાચાર્ય શરૂ કરીએ છીએ કે વસંતપુર નામનું નગર છે, દેવદત્ત નામનો વેપારી છે, એને ધનેશ્વર નામના 4 પુત્રો છે, ધનેશ્વર આગે 4, પણ આ 4 મિથ્યાત્વી છે. નાસ્તિકતાની પરાકાષ્ઠા સમા યુવાનો, દીકરાઓ. ઘરમાં પણ આ જ વાતાવરણ. એટલે એ સમયના આસ્તિક લોકો નાસ્તિક લોકો સાથે પરણાવતા નહીં. આપણે જે ઘણી બધી વસ્તુઓ પરણાવવા માટેના લિસ્ટમાં હોય છે, આપણી હોબીઝ, આપણી પ્રાયોરિટીઝ, આપણા પ્રેફરન્સીસ, એમાં ક્યાંય અત્યારે આસ્તિકતા નામનું તત્વ બચ્યું છે એવું લગભગ જોવામાં નથી આવતું. પણ એ જમાનામાં આ બહુ મહત્ત્વનું ફેક્ટર ગણાતું હતું કે આસ્તિક ઘરની અંદર જ દીકરી જશે, અને એના કારણે આ 4 દીકરાઓમાં લગ્નનું કંઈ થતું ન હતું. એ જ નગરની અંદર જિંદત નામના વેપારીને મૃગસુંદરી નામની દીકરી હતી. એનો એવો અભિગ્રહ હતો કે દરરોજ ભગવાનની પૂજા કરી મુનિરાજને દાન આપ્યા પછીથી જ વાપરવું, અને રાત્રે કંઈ પણ વાપરવું નહીં, એટલે કે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો. આ મૃગસુંદરી એ સમયે જન્મ્યા એટલે બહુ આનંદપૂર્વક એમનું જીવન વ્યતીત થયું. બાય એની ચાન્સ કદાચ અત્યારે હોત તો એમનું શું થયું હોત, એ બહુ મહત્ત્વનો પ્રશ્ન અથવા બહુ વિચારણીય પ્રશ્ન થઈ જાત કે એમના લગ્ન કેવી રીતે થાત. સંસ્કૃતિ એ ધર્મનો પાયો છે. એ જે વાત પન્યાસી ચંદ્રશેખર વૈયાજી મહારાજ સાહેબ હંમેશા કહેતા કે સામાજિક જીવન એ જ ધાર્મિક જીવન ઉપર સૌથી મોટી અસર કરે એવું છે. એક જમાનો હતો કે જ્યારે રાત્રિ ભોજન કરનાર વ્યક્તિઓ પ્રત્યે સમાજ બહુ અલગ નજરથી જોતો. લગ્નની અંદર રાત્રિ ભોજન વગેરે કોઈ સમાજ સૃષ્ટિ કરાવે તો લોકો એના પ્રત્યે બહુ નબળી નજરથી વાતો કરતા અને નબળી નજરથી જોતા, અને એ ભયના કારણે પણ સમાજમાં ધર્મ ટકતો તો સમાજના લોકો ધર્મને આગળ વધારતા હતા. નવી નવી પેઢીઓ ધર્મથી વાસિત થઈને રહેતી હતી, કદાચ અંદરથી ભાવ ન હોય તો પણ સમાજના આગ્રહના કારણે. આજે આપણા સામાજિક વાડાઓ તૂટી ગયા, આપણી સંસ્કૃતિ ચીથરી હાલ થઈ ગઈ. ગામડાઓ છોડીને આપણે લોકો શહેરમાં આવ્યા. શહેરની અંદર આ આધુનિક શિક્ષણે આપણા બધાના મનની અંદર તર્કનો અને પાશ્ચાત્યકરણનો એવો પવન ફૂંક્યો કે આપણા અનેક બાપ દાદાની પેઢીથી ચાલતા આવતા ધર્મને આપણે ઉડાડી દીધો. એટલું જ નહીં, આપણે એને રૂઢિચુસ્તતાના નામે એને ગંદો ગણવા લાગ્યા અને એને નબળો ગણવા લાગ્યા. અને એના કારણે સમાજની એવી કેટલી બધી ઘટનાઓ કે જે ઘટનાઓના કારણે આપણું જીવન સુરક્ષિત હતું, એ બધી જ ઘટનાઓ હવે એના વાડા તોડી અને બધી જ અનિશ્ચિતતાઓને આપણા જીવનમાં લાવવા લાગી. કોરોના એ કદાચ આવું જ એક આઉટકમ છે કે આપણી ઇકો ફ્રેન્ડલી જીવનશૈલીમાંથી જે બહાર આવી અને આપણે બધી નબળી વસ્તુઓ વેસ્ટર્ન કલ્ચરની અપનાવવા લાગ્યા, અને એના કારણે પ્રકૃતિને થતું નુકસાન, અને એ પ્રકૃતિ બાઉન્સ બેક તો કરશે, અને એ બધા બાઉન્સ બેક હવે જ્યારે આપણે સહન કરીએ છીએ ત્યારે આપણે ફરીથી સાવ આદિમાનવની જેવી સ્થિતિમાં અત્યારે લોકડાઉનમાં આવી ગયા. અને છતાં પણ જેવું લોકડાઉન ખુલશે આપણે ફરીથી એ જ વેસ્ટર્ન કલ્ચરની પાછળ થઈ જશું પાગલ, અને એક ઝટકો અથવા એક પરિવર્તન પણ આપણામાં નહીં આવે કે આ કદાચ હૃદય પરિવર્તન માટે કુદરતે આપેલી તક હતી, ક્યાંક તો પાછા ફરીએ. પશ્ચિમના દેશો પાછા ફરી રહ્યા છે, તો જે મૂળ પૂર્વની સંસ્કૃતિ હતી કે જે બધાને સંસ્કૃતિ આપતું હતું, એ દેશના લોકો શા માટે સંસ્કૃતિ તરફ પાછા વળવાનો વિચાર પણ નથી કરતા? આ એક બહુ ગંભીર અને ચિંતન મનનીય પ્રશ્ન છે. ધર્મ ગમે છે, ધર્મ ક્રિયાઓ ગમે છે, પણ સંસ્કૃતિમય જીવન નથી ગમતું. અને આ મૃગસુંદરીનું જીવન એ સંસ્કૃતિઓના કારણે એ એટલું બધું સુવાસિત હતું કે દેવદત્ત શેઠ એમ જ કહેતા હતા કે મને ધર્મિષ્ઠ છોકરો જ જોઈશે. અને દેવદત્ત શેઠના મિથ્યાત્વી દીકરાએ હવે વેપાર માટે ત્યાં આવવાનું થયું હતું. યોગાનો એણે મૃગસુંદરીને જોઈ પરણવાની ઈચ્છા કરી, અને એને ખ્યાલ આવ્યો કે જો અમે મિથ્યાત્વી છે તો આ લોકો ક્યારે પરણશે નહીં, એટલે એણે ખોટા શ્રાવક તરીકે પોતાની છાપ ઊભી કરી, અને એના કારણે એટલો બધો પ્રભાવ દેખાડવા લાગ્યો કે શેઠ રાજી થઈ ગયા અને મૃગસુંદરીને એના ઘરે પરણાવી દીધી. હવે ઘરે આવ્યા પછી આ ઈર્ષાળુ સૃષ્ટિપુત્રએ મૃગસુંદરીને જીન પૂજાનો નિષેધ કરી દીધો. ઓલીને તો પૂજા વગર જમવાનું નહોતું, એટલે 3 દિવસના ઉપવાસ થયા. ચોથે દિવસે એને ત્યાં મુનિરાજ ઓરવા માટે અચાનક સામે ચડીને આવી ગયા, તો એણે પોતાની અભિગ્રહની વાત કરી. તો હવે મારે કેવી રીતે જીવન જીવવું? ત્યારે ગુરુ ભગવાન જે ગીતાર્થ હતા એમણે લાભાલાભનો વિચાર કરીને કીધું કે બેન, તું એક કામ કર, તું ચૂલા ઉપર ચંદરવા બાંધ અને ભાવથી 5 તીર્થોની સ્તુતિ કર અને નિત્ય ગુરુ મહારાજને દાન આપ,
આથી તારો અભિગ્રહ પૂરો થાય એમ માની અને તું વાપરી લે છે. મૃગસુંદરી એ પ્રમાણે કરવા લાગ્યો અને એમાં પણ એને જે સાસરા છે એ લોકોને એમાં પણ વાંધો આવવા લાગ્યો. ઓલા નિયમો તો ગયા પૂજા વગેરેના, પણ હજી એને આ ચંદરવા નડવા લાગ્યા. એટલે બધા એને ગુસ્સે થવા લાગ્યા એના પતિને કે તું આ કેવી વહુ લાવ્યો છે, બધું કરીને થાકી તો હવે આ ચૂલા ઉપર કંઈક કામણ કરે છે. અને એમ કરી અને એને આ ચૂલા ઉપર બાંધેલા ચંદરવા ઉપર બળતરા થવા લાગી. એક બાંધ્યો ઓલાએ કાઢી નાખ્યો, બીજો બાંધ્યો ઓલાએ કાઢી નાખ્યો. 7 વાર ચંદરવા બંધાય છે અને 7 વાર આ કાઢી નાખે છે ધનેશ્વર. અને હવે એકવાર એને પૂછે છે કે તું આ શું માંડ્યું છે, આ શું આવા બધા ચંદરવા જેવા વસ્તુ બાંધે છે? અને ત્યારે મૃગાસુંદરીએ કીધું કે બાપુ હું જીવદયા માટે બાંધું છું. આ ચંદરવો શબ્દ પણ નવી આજની જનરેશન માટે સાવ નવો હશે. ચંદરવા આપણે ત્યાં 7 ચંદરવાની વિધિ હતી. ધર્મનિષ્ઠ શ્રાવક શ્રાવિકાઓના ઘરમાં શયન સ્થાનમાં એટલે કે બેડરૂમમાં, પાણિયારામાં, રસોડામાં આવી અલગ અલગ જગ્યાઓએ ચંદરવા બાંધેલા જ હોય કે જેના કારણે ઉપરથી આવતી કોઈ પણ વસ્તુઓ, ઝેર અથવા ઉપરથી સમૂરછીમ જે જીવો પડે છે એ એમાંના એક પણ જીવો આપણા ભોજનમાં કે આપણા ઘરની પવિત્ર જગ્યાઓએ ન પડે અને એના કારણે જગ્યાઓનું તો રક્ષણ થાય, જીવોનું પણ રક્ષણ થાય. આવો એક જીવદયાનો સુંદર મજાનો આશય અને એને જે કપડું બાંધે એને ચંદરવો કહેવાય. એ આશયથી ધનેશ્વરે તો કહી દીધું કે મારી આગળ આટલા કંઈ અમારે આવું રોજ રોજ કંઈ બાંધવા માટે અમારી આગળ હોય નહીં, જા તારા બાપના ઘરે જા અને ચંદરવા લઈ આવ. એટલે એને કીધું કે જેવી આપની આજ્ઞા, મને આખા પરિવાર સાથે તમે લાવ્યા છો, આખા પરિવાર સાથે મને મૂકી જાઓ તો હું વહી જઈશ મારા પિતાજીને ત્યાં. બધા ન માન્યા અને જીદમાં હવે બધાને ગુસ્સો થવા લાગ્યો. એટલે બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આ મૃગસુંદરીને એના પિતાના ઘરે પાછી મૂકી આવ્યા. એમ કહી અને પિયરે જવા ઉપડ્યા. આજે છે ને બહેનોના જીવનમાં જીન પૂજાઓ, મંડળો, આવી અનેક પ્રવૃત્તિઓ વધી. બહુ સારું છે, એક સમય શુભમાં વ્યતીત થાય છે. પણ કદાચ એક વસ્તુ કે જે સ્ત્રીનો જન્મજાત ધર્મ છે આર્ય સંસ્કૃતિમાં, 2 ધર્મો સ્ત્રીને જન્મથી આપ્યા છે આપણી સંસ્કૃતિએ. નંબર 1 જૈના, બધી જ વસ્તુઓમાં જૈના, અને નંબર 2 સંસ્કરણ, ઘડતર. આજે હાઉસવાઈફમાંથી કમાવાના આશયમાં એ વેસ્ટર્ન કલ્ચરવાળા છાપવાળા લોકો, અને હાઉસવાઈફની સાથે સાથે મંડળ વગેરેમાં જવામાં એ આપણા કલ્ચરના લોકો. આ બંનેની અંદરમાં બેટર 100% આ છે જ કે ધર્મની અંદર જોડાય સારું છે, પણ ક્યાંક ને ક્યાંક જૈના નામનો ધર્મ એ આ ઉતાવળે બધું કરવામાં ધીરે ધીરે બહુ ઘટતો જાય છે. એ આશયો નથી રહેતા. ચંદરવાઓની વાત જ ઉડી ગઈ. વડીલો જે ઘરમાં છે એવા ઘરોમાં પણ હવે ચંદરવાની વાતો નથી. વડીલોને પણ ઘણાને ખબર નથી કે ચંદરવા શું છે. આજે મૂળભૂત પાયાની ઘરની પરંપરા હતી કે જે ઘર બચશે તો સમાજ બચશે ને સમાજ બચશે તો ધર્મ બચશે. એ પાયાની વાતોમાં બહુ જ રીતે આપણે ગાફેલ થવા લાગ્યા અને ધીરે ધીરે એમાંથી સાવ વિચલિત થઈ ગયા છીએ. આ લોકો એને પિયરે મૂકવા જાય છે અને એમાં એક ગામ આવ્યું. એના પડાવમાં ગામવાળાએ લોકોને આમંત્ર્યા કે તમે આવો અને અમારા ઘરે તમારે ત્યાં જમવા બેસો. જમવા સમયે મૃગસુંદરીને આ લોકોએ સમજાવી કે બેસી લે, પણ એને ચોખ્ખી ના પાડી કે હું રાત્રિ ભોજન તો નહીં જ કરું. અને પછી બધા મોઢા ચડાવીને એ લોકો બીજા બધા તો જમવા વયા જ ગયા. છેવટે નારાજ થઈ અને બધા માણસો જમવા બેઠા અને જમ્યા પછી બધા સૂતા એમાંનું એક પણ વ્યક્તિ જાગ્યો નહીં. સવારે હાહાકાર થઈ ગયો કે આ બધા આટલા બધા કેવી રીતે મરી ગયા. તો મૃત્યુનું કારણ તપાસ્યું ત્યારે ખબર પડી કે રાંધવાના પાત્રમાંથી એક મરેલો સાપ નીકળ્યો જે ઝેરી હતો. બધાને ઉકેલ મળી ગયો કે આ સાપ રસોડાના જ્યાં આપણે ચૂલો છે એના ઉપરના ભાગમાં ક્યાંક છુપાઈને બેઠો હશે, ધુમાડાથી અકળાઈ ગયો હશે અને અકળાતા જ એ તપેલામાં પડી અને બફાઈ ગયો અને એના કારણે એનું ઝેર એ આ અન્નમાં પડ્યું અને બધા મૃત્યુ પામ્યા. હવે એના સાસરા પક્ષના જે બીજા વ્યક્તિઓ હતા બધાને સમજાયું કે મૃગસુંદરીનો ચંદરવો બાંધવાનો જે ધર્મ હતો એ કેટલો મહત્ત્વનો હતો. આજે આપણા જમવામાં ઝેર નથી પડતું ને એટલે આપણને ચંદરવાની કિંમત નથી સમજાતી, પણ આવા કેટલાય જીવાણુઓ પડતા હશે જે આપણી ઓબેસિટીથી માંડીને ઘણા બધા રોગોના કારણો હશે. કારણ કે આ ઓબેસિટી એ રાત્રિ ભોજનનો સૌથી મુખ્ય કારણ આપણે ત્યાં પણ કીધું છે.
આવા કેટલા ધર્મો આપણા ધીરે ધીરે સરકતા જાય છે અને ધીરે ધીરે આપણે ફક્ત હાઇલાઇટેડ ધર્મો તપશ્ચર્યા આદિને મૂળભૂત ગણી અને આપણે એમાં આગળ વધતા જઈએ છીએ. જૈનાનો ધર્મ અને ઘડતરનો ધર્મ, આ બે ધર્મ સ્ત્રીના, અને સહકારનો ધર્મ અને નીતિપૂર્વકનો ધન, આ ધર્મ પુરુષના. જો આવા સજ્જનતાના ગુણો સાથે પણ જો આપણે રહીએ તો કદાચ સમાજ અને ધર્મ દીપી ઉઠશે. આ બાજુ મૃગસુંદરી ને મહાત્મા પોટ્ટિલાચાર્ય મહાત્મા કહે છે કે તું ધર્મના પક્ષમાં રહી એના પરિણામે તું બચી ગઈ અને જેટલા પણ હારના હતા તારી હારના એ બધા બચી ગયા. આ બધી સમજણભરી વાતો થકી બધા બોધ પામ્યા અને તને પ્રાણ બચાવનારી કુળદેવી તરીકે લોકો માનવા લાગ્યા. અંતે આ મૃગસુંદરી એ ધર્મની આરાધન કરી સ્વર્ગમાં ગઈ, ત્યાંથી ચવી અને તું રાણી તરીકે ઉત્પન્ન થઈ. અને હે રાજા, તમે પૂર્વ ભાવમાં 7 ચંદરવા બાળી નાખ્યા હતા, એટલે આ ભાવમાં 7 વર્ષ સુધી તમારો કોઢ રહ્યો, આ રોગ રહ્યો. આ પ્રમાણે પોતાના પૂર્વભાવો સાંભળી અને બંનેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પોતાના પુત્રને રાજ્ય સોંપી બંનેએ દીક્ષા લીધી અને અંતે સ્વર્ગે ગયા. આ કથા આપણને એટલો જ સંદેશ આપે છે કે આપણે જેટલા આપણી સંસ્કૃતિથી દૂર થઈએ છીએ એટલા આધ્યાત્મિક રીતે તો આપણે ખતમ થઈએ છીએ, આપણે ભૌતિક રીતે પણ આવા અઢળક રોગોને આમંત્રણ આપીએ છીએ. ધર્મ કદાચ ઓછો થાય તો ચાલશે, સંસ્કૃતિ ઓછી થશે તો નહીં ચાલે. પૂજ્ય પ્રભુદાસભાઈ આ વાતને એટલી ગજબ રીતે ઉજાગર કરતા એમના ધર્મપુત્ર પન્યાસી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, શ્રી અરવિંદભાઈ, આ બધા લોકોએ એક આહલેખ જગાડેલી એક જમાનામાં કે જેમાં સંસ્કૃતિની રક્ષા એ બહુ જ મોટો એક યજ્ઞ ગણાતો અને એમાંથી જ આગળ વધ્યા બધા જ વર્ધમાન સંસ્કાર ધામ, વિનિયોગ પરિવાર આદિ, વર્ધમાન પરિવાર આદિ બધી સંસ્થાઓ. એ જનરેશનના કારણે આજે ધર્મની કેટલીક વાતો, સંસ્કૃતિની વાતો અહીંયા આપણા સુધી પહોંચી. ફરી આવા એક ચંદ્રશેખર વિજયજી મહારાજની ખરેખર જરૂર છે કે જે આ વેસ્ટર્ન કલ્ચરના ગાંડપણમાંથી આપણને બધાને બહાર કાઢે અને સંસ્કૃતિનું મહત્ત્વ એ ધર્મ ક્રિયાઓ કરતાં પણ વિશેષ છે, આવું એક જડબે સલાહ જ્ઞાન આપણામાં પૂરી શકે. આવું કંઈક જ્ઞાન આપણે પ્રગટાવીએ એવી શુભકામના. પ્રણામ.